આજે હું તને તાજમાં લઈ જઈશ. ચાલ. આ ભાઈ પાસે ચા પીવડાવવાના પૈસા નથી અને મને કહે છે ચાલ તને તાજમાં લઈ જાવ. ભાઈ પોસિબલ જ નથી. મારી વાત સમજ, તને આજે સાચે લઈ જઈશ યાર તાજ. ભાઈ ખોટી વાત કરે છે. એકવાર સૂરજ ઉત્તરથી ઉગી જાય પણ આ ભાઈ તાજમાં લઈ જાય પોસિબલ જ નથી. બેસી જા, ગાડીમાં બેસી, હું તને તાજમાં લઈ જાઉં છું. પાકું લઈ જઈશ. પાકું લઈ જઈશ. ચાલ. ભાઈ આજે તો ફૂલ મોજ આવવાની છે. બહુ મજા આવશે બોસ. તાજમાં લઈ જાય છે. બહુ દિવસે હાથમાં આવ્યો છે. બરોબરનો ખર્ચો કરાવીશ. એ ભાઈ ત્યાં કેમ મારી? ભાઈ મેં નહીં મારી. ના ના ગાડી રોક, સાઈડમાં લગ. અલ્યા ભાઈ ગાડી રોક સાઈડમાં. મારે નથી આવું ભાઈ. તું મને કારણ કે તું મને તાજમાં કેમ લઈ જાય? હું પણ તને ભાઈ કહું છું, મારી તને વાત સાંભળ. પ્રોબ્લેમ શું છે? ભાઈ આ મને ગયે વખતે તાજ પર મૂકીને જતો રહ્યો હતો. આ વખતે હું નહીં આવવાનો. અરે આ વખતે તને નહીં મૂકીશ, મારી વાત સાંભળ. જઈએ તાજમાં. ભાઈ તું મને સાચે સાચું કારણ કે તું મને તાજમાં કેમ લઈ જાય તો જ આવીશ. અચ્છા સાંભળ. અરે આખું અમદાવાદ તાજમાં જઈ શકશે, કારણ કે તાજ સ્કાયલાઇનમાં એકદમ ફ્રી એન્ટ્રી સાથે બ્રાન્ડેડ એક્ઝિબિશન આવી ગયો છે. અને ભીડ કેમ નહીં થાય? તાજમાં 499 થી પ્રીમિયમ ક્લોથ્સ મળશે જે એકદમ ફ્રેશ હશે, કોઈ ફેક્ટરી રિજેક્ટ નહીં. પહેલા વિડિયો સેવ કરી લો, બાકી ખોવાઈ જશે તો મળશે નહીં. સિંધુ ભવન રોડ પર તાજ સ્કાયલાઇનમાં એક્સપોર્ટ સરપ્લસ સેલ આવ્યો છે, એટલે મોલમાં મળતા 5-10 હજારના બ્રાન્ડેડ ક્લોથ માત્ર 499, 799 અને 999 માં મળશે, અને 8-10 હજારની પ્રીમિયમ પ્રોડક્ટ્સ 450, 950 અને 1350 માં મળશે. પ્લસ માત્ર 200 થી ઘણી પ્રોડક્ટ સ્ટાર્ટ થઈ જાય છે અને મોસ્ટલી કલેક્શન 1200 ની અંદર મળી જાય છે. વેરાયટીમાં કુર્તીઝ, કોટ સેટ્સ, ડ્રેસીસ, બેગ્સ, પરફ્યુમ, શૂઝ, ઓવરસાઇઝ ટી-શર્ટ, એથનિક વેર, હોમ ડેકોર, કિચન એસેન્શિયલ્સ, જ્વેલરી, સ્કિન કેર અને બીજું ઘણું બધું અવેલેબલ છે, અને એ પણ દરેક સાઇઝમાં. તો શોપિંગ લવર્સ માટે આ એક મોકો છે કે બ્રાન્ડેડ શોપિંગ પણ થઈ જાય અને તાજ સ્કાયલાઇનમાં જવાનો મોકો પણ મળી જાય. પણ યાદ રાખજો, આ સેલ માત્ર 20 જૂન થી 23 જૂન સુધી સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી જ છે. તો હવે રાહ શાની જુઓ છો? હમણાં જ તમારા શોપિંગ લવર ફ્રેન્ડ્સ ને શેર કરીને તાજ સ્કાયલાઇન પહોંચી જ જાઓ. અચ્છા તું એના માટે મને લઈ ગયો તાજમાં? બોસ પહેલા ના કહેવાય. તું ખોટી ખોટી આંખો મારતો હતો. આ પણ મારા ફાયદાની જ વાત હતી ને. એ બહાને મને તાજમાં જવા તો મળ્યું. બેસ તો કહેતો તો હું તને યાર. પણ ભાઈ તને કેવી રીતે ખબર પડી? કારણ કે હું ઇન્સ્ટાગ્રામ પર ગ્લોરિયસ અમદાવાદના પેજને ફોલો કરું છું ને, ત્યાં બધી જ અપડેટ્સ પહેલા આવી જાય છે ભાઈ. અચ્છા હું બી ફોલો કરું છું. તો હું પણ અત્યારે એને ફોલો કરી દઉં.